क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલની ભરતી પ્રક્રિયા અંગે સવાલ ઉભા થયા છે। સાંસદ મનસુખ વસાવાએ સવાલ ઉઠાવ્યા। કોન્ટ્રાક્ટના કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા ₹1 લાખ લેવાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। નવા ઉમેદવારો પાસેથી 4 પગાર એડવાન્સ લેવાતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। એજન્સી દ્વારા અમદાવાદની હેડ ઓફિસમાં બોલાવીને વહીવટી કરવામાં આવ્યો હતો, તો અહીં સાથે પૈસા આપ્યા પછી જ પસંદગી લેટર આપવામાં આવતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી મનસુખ માંડવિયાને રજૂઆત કરીશ તેવું વસાવાએ કહ્યું છે। અંકલેશ્વર એએસઆઈ હોસ્પિટલ જીઆઈડીસીમાં આવેલું છે, જે ભારત સરકારના શ્રમ વિભાગના નેજા હેઠળ ચાલી રહ્યું છે। શ્રમિકો માટે આરોગ્યની સુવિધા પૂરી પાડે છે। એમાં 50% કર્મચારી જે કે જેવા હોય છે કે કોન્ટ્રાક્ટ બેઝવાળા, આ કોન્ટ્રાક્ટ બેઝના નર્સ અને સ્ટાફનો જે ભરતી કરે છે એમાં દર ભરતી વખતે નવી ભરતીમાં 2-3 લાખ રૂપિયા લેવામાં આવે છે, અને કેટલાક જૂના જે કર્મચારી હોય, જે કોન્ટ્રાક્ટ પર હોય, એને રિન્યુ કરવા માટે 2 પગાર કે 3 પગારની માંગણી કરે છે। બીજી ઘણી એએસઆઈ હોસ્પિટલમાં આ જ પ્રકારનું એક ષડયંત્ર પ્રકારનું ચાલે છે, પણ આમાં એએસઆઈ હોસ્પિટલના પણ જવાબદાર લોકોમાં ઇન્વોલ્વ હોય છે, બધા જ લોકોને એકબીજાની લિંક હોય છે, એટલે એના માટે પકડવું મુશ્કેલ છે। પણ સરકાર માટે આને પકડવાનું કોઈ અઘરું નથી। હું ભારત સરકારના શ્રમ વિભાગના મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયાને હું આવતીકાલે રૂબરૂ મળીને આની રજૂઆત કરવાનું છું, અને કોઈ બી સંજોગોમાં આજે આ પ્રકારનું જે શોષણ થાય છે, આર્થિક શોષણ થાય છે ગરીબ પરિવારોનું, એ અટકે એના માટે ચોક્કસ ધ્યાન દોરવાનું છું। आज एमपी साहब ने अलग अलग सोशल मीडिया में जो स्टेटमेंट दिया है कि ईएसआई अस्पताल के कॉन्ट्रैक्ट रिन्यूअल में कॉन्ट्रैक्टर स्टाफ रिक्रूटमेंट के टाइम पैसे ले रहे हैं, उसके बारे में अब पता चला। उसके लिए हमने एक कमेटी का गठन किया हुआ है। कमेटी के रिपोर्ट के आधार पे आगे की कार्यवाही की जाएगी।